નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા અને વૈજ્ઞાનિક ચેતનાને મંચ મળે તે હેતુસર સાકરિયા મુકામે સ્વયંભૂ ભીડભંજન હનુમાન મંદિર પરિસરમાં ત્રિદિવસીય 11મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી 3 દિવસ ખુલ્લું રાખવામાં આવેલ વિજ્ઞાન પ્રદર્શન ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ શાંતાબેન પરમાર, ડાયટ પ્રાચાર્ય રોઝલીન એચ સુવેરા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે, શ્રોફ ફાઉન્ડેશનના અધિકારીઓ, શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ, મહામંત્રી આશીષભાઈ પટેલ, શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી પ્રજ્ઞેશ શર્મા સહિત તમામ તાલુકાના ટીપીઈઓ, બીઆરસી, સીઆરસી તેમજ ડાયટ અરવલ્લીની કોર કમિટી ગૌરવસભર ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અરવલ્લી જિલ્લાના કુલ 50 વૈજ્ઞાનિક મોડેલ્સ કૃતિઓ રજૂ થયા છે, જેમાં 30 પ્રાથમિક વિભાગ અને 20 માધ્યમિક વિભાગની કૃતિઓમાં 100 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને 50 માર્ગદર્શક શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હોવાનો પ્રદર્શન સંચાલક સમિતિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંયોજક કન્વીનર આર.એલ. જીતપુરિયાએ જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકમાં રહેલી સર્જનાત્મક શોધખોળ અને વૈજ્ઞાનિક વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવાનો છે અને ભવિષ્યના નવોદિત વૈજ્ઞાનિકોનું ઘડતર કરવાનું છે. ત્યારે સાકરિયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન આગામી 2 દિવસ સુધી જનમાનસ માટે ખુલ્લો રહેશે અને વધુમાં વધુ લોકો અને વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના અનોખા શિક્ષણ આયોજનનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.